भवसंभव भीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदान तपः क्रियाफलं सहजानंद गुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी। श्री घनश्याम प्राण प्रतिष्ठा महोत्सव की। आज विक्रम संवत 2082 महावदी પાંચમનો દિવસ શુક્રવાર બોટાદમાં ભાંભણ રોડ ઉપર ભગવાન સ્વામિનારાયણનું શ્રી ગોપીનાથજી મહારાજના તાબાનું નવું બનેલું શ્રી સ્વામિનારાયણ મંદિર એના મૂર્તિ પ્રતિષ્ઠાના કલ્યાણકારી પ્રસંગે સમગ્ર મંદિર મહોત્સવ એના પ્રેરણાદાતા સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના વડીલ સદગુરુ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી વક્તાશ્રી, દ્વિતીય સેશનના વક્તા વ્યાસ સ્વરૂપ પૂજ્ય દયાળુ સ્વામી, આદરણીય સર્વે પૂજ્ય સ્વામીનું સંત મંડળ, સદગુરુ રામકૃષ્ણદાસજી સ્વામી, સદગુરુ લક્ષ્મીપ્રસાદ સ્વામી, શ્રીજી મહારાજના લાડીલા બોટાદ ગામના બહાર ગામથી પધારેલા આ વિસ્તારમાં રહેતા ધર્મપ્રેમી સજ્જનો અને શ્રીજી મહારાજના લાડીલા સર્વે સત્સંગી ભાઈઓ બહેનો, સાંખ્યોગી માતાઓ, મંદિરના દર્શન કરવાનો મને લાભ મળ્યો. બહુ દિવ્ય મંદિર તૈયાર થયું છે. બોટાદની ધરતી પર બેક ટુ બેક આ બીજો ઉત્સવ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યારે એટલી જબરજસ્ત સત્સંગની હરણફાળ છે. આજે ભાલબારામાં દેહડા ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠા છે. આવતીકાલે આપણા આ ભાભણ રોડ સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા છે. 8 તારીખે મધ્યપ્રદેશમાં પીપળિયા ગામમાં નવું આપણા વડતાલ તાબાનું સ્વામિનારાયણ મંદિર બન્યું છે, એનો મોટો મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. એટલે આ બધો પ્રતાપ સ્વામિનારાયણ ભગવાનના પૂર્ણ પુરુષોત્તમ આ અવતારનો પ્રતાપ છે. મંદિરો જ્યારે આપણે શાંતિથી એની વિઝિટ કરીએ અને જોઈએ, નિહાળીને દર્શન કરીએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે સંતોએ કેટલી બારીકાઈથી જીવના કલ્યાણનો હેતુ આમાં સારધાર રાખ્યો છે. મેં આ મંદિર બહુ સારી રીતે ચારે તરફથી જોયું. સર્વપ્રથમ બહુ આનંદ વ્યક્ત એ વાતનો થાય છે હૃદયમાં કે આની નીચેનો જે દસ્તાવેજ છે સીધો ગોપીનાથજી મહારાજના નામનો થયો છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાને દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય મહારાજ, સંતો, હરિભક્તોનો બનેલો અને ભગવાનની આ મૂર્તિ, એનો આ દિવ્ય સંપ્રદાય આપણને આપ્યો છે. એનો પહેલો પાયો છે દેવ. દેવના દસ્તાવેજનો કરોડો રૂપિયાના ખર્ચે પૂજ્ય સ્વામીએ મંદિર તૈયાર કરાવ્યું. મેં મંદિરને ફરીને બહુ સારી રીતે જોયું તો મંદિરમાં નીચેના ભાગમાં સ્વામી બહેનોનો વિભાગ, જેમ બીજા તમે મંદિરો તૈયાર કરાવ્યા, દિવ્ય બાગ કરાવ્યું નડિયાદમાં, તો ત્યાં પણ જે રીતે બહેનોનો વિભાગ તૈયાર કરાયો છે, પણ અહીંયા જે રીતે ચરિત્રો સ્વામિનારાયણ ભગવાને જે સત્સંગની અંદર મર્યાદાથી સ્થાપેલો જે આપણો જે સત્સંગ છે, બહેનો ભાઈઓનો જે સત્સંગ છે, એની દિવ્યતા, એની જે મર્યાદા, એને તો જાળવી છે. એની સાથે સાથે ભગવાનને મળેલા જે મુક્ત પુરુષો છે, બધા જ મોટા સ્ત્રી ભક્તોના
દિવ્ય ચરિત્રોને એમાં કંડાર્યા છે. એક પણ ખૂણો એવો નથી કે જ્યાં આપણી નજર ના જાય, કે ત્યાં પહોંચે નજર તો સીધા જ દર્શન આપ્યા હોય, ભગવાન ધામમાં લઈ ગયા હોય. કોઈને કોઈ કારણોસર સત્સંગ થયાથી લઈ અને અંતકાળ સુધીના બધા દર્શનના દિવ્ય ચરિત્રો જોયા. ઉપરના માળે પણ એવું દિવ્ય દર્શન, સત્સંગની રીત, મંદિરો ઘણા થાય છે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જેમ આપણે ત્યાં ભગવાનનું જે સિંહાસન હોય એ બરાબર એની પાછળના ભાગમાં જ બંને આચાર્યના હાથમાં કાંડા સોંપ્યા, એ શ્રીજી મહારાજે સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો એ, અને બાકી બધું ચારેય તરફ ભગવત લીલા ચરિત્રો, પરંપરા, પેઢી. પૂજ્ય સ્વામીના મંડળે આ મંદિર બાંધ્યું તો ગોપાળાનંદ સ્વામીથી લઈ અને સ્વામી સુધી, અને વયોવૃદ્ધ આવે મુનિ બાપા ત્યાં સુધીના ફોટો, આ બધી પરંપરા, આ બધું દર્શન એ આપણા દિવ્ય સંપ્રદાયની એક પરંપરા, રીત અને રિવાજના દર્શન કરાવે છે. એટલે ઓરિજિનલ કલ્યાણકારી આ પ્રથા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સ્થાપી, એનું દિવ્ય દર્શન અત્યારે બોટાદના ભાભણ રોડ ઉપર આ મંડપમાં, મંદિરમાં થઈ રહ્યું છે. બહુ અદ્ભુત મંદિર તો તૈયાર થયું. પરમ પૂજ્ય આદરણીય અમારા ગુરુ, અમને જેમને ભણાયા છે એવા આપણા સંપ્રદાયના વિદ્વત ભૂષણ પ્રાતસ્મરણીય સદગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી પધારી રહ્યા છે. પધારો ગુરુવર. મંદિરો આમ તો આપણા ભારતની ઓળખાણ છે. આ ભારત વર્ષમાં જો મંદિર ન હોય તો આપણને એમ લાગે કે કોઈએ પ્રાણ મંદિરનો એક બાજુ ભારતનો ખેંચી લીધો હોય મંદિર વિના, એવું આપણને દેખાય. મંદિરોની દિવ્ય પરંપરા આમ તો કાં તો રાજા કરી શકે અને કાં સંત કરી શકે. રાજાઓએ ઘણા બધા મંદિરો બાંધ્યા ભારતમાં. ચાલુક્ય વંશ હોય, ગુપ્ત વંશ હોય, મૌર્ય વંશ હોય, બધાએ દિવ્ય મહાન પથ્થરના મંદિરો બાંધ્યા, અને એવા ભવ્ય મંદિરો બાંધ્યા કે કેટલાકને તો 9 પેઢી, 5 પેઢી, 6 પેઢી થાય ત્યારે મંદિરો પૂરા થયા છે. ભગવાનના સંતો જ્યારે મંદિર તૈયાર કરાવે છે ત્યારે વિધિના 1 યર્સ, 2 યર્સ, 5 યર્સમાં તો પેલી તો 1, 2, 3, 4, 5 પેઢી જાય ત્યારે મંદિર પૂરું થાય. જ્યારે આ તો 2 વર્ષ, 5 વર્ષે મંદિર પૂર્ણ થઈ જાય. મંદિરોનો હેતુ એ છે જીવનું કલ્યાણ થાય, જીવનો આધ્યાત્મિક માર્ગ ઉજ્જવળ બને, મંદિરથી મનને શાંતિ મળે. મંદિરો આમ તો ભારતમાં 2-3 પરંપરાના મેં જોયા. એક વૈષ્ણવ પરંપરા, બીજી શૈવ પરંપરા, એક શાક્ત પરંપરાના પણ મંદિરો ક્યાંક ક્યાંક દેખાય છે, ખાસ કરીને પૂર્વોત્તરમાં. પરંતુ હવે આ કામ, આ જવાબદારી ખાસ કરીને આઝાદી પછી આ 75 વર્ષમાં કાં તો રાજ્ય સત્તા બહુ વિશાળ પ્રમાણમાં કોઈ મોટું મંદિર હોય, જે ઐતિહાસિક મંદિર હોય, એને નવીન રીતે બનાવી શકે. પણ ગુજરાતે બહુ મોટું પુણ્ય કર્યું હશે કે એમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, અને એના પ્રતાપે સંતોએ મોટા મોટા શહેરોમાં, મોટા મોટા ગામડાઓમાં આધ્યાત્મિક શાંતિના આવા મોટા કેન્દ્રો ખડકી દીધા. કેવા જબર, જે 2 પેઢીએ પૂરા ના થાય એ મંદિરો 2-5 વર્ષમાં તૈયાર કરી અને સમાજ સમક્ષ મૂકી દીધા. જે કામ રાજાઓ કરાવતા હતા એ કામ સંતો, જેમ કે અત્યારે વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય સ્વામી અહીંયાથી એક આલેખ કરે કે આ વર્ષ ધ્યાન અને સ્મરણનું વર્ષ છે. આ વર્ષે આપણે એકાદશીનો આગળનો દિવસ અને પાછળનો દિવસ એ પણ ઉપવાસમાં જોડવો છે, તો 2-5-10 હજાર લોકો જોડાઈ જાય, વધારે જોડાય. એક સમય એવો હતો કે આ વાત રાજાઓ કરતા, કાં તો આવા ભગવાનના મંદિર
ભગવાનનો જેમાં અંશ છે એવા રાજા કરી શકે, કાં તો ભગવાન જેને સત્પુરુષ તરીકે આ પૃથ્વી ઉપર મોકલે છે એવા સાધુઓ કરી શકે છે. બાકી બીજાનું કામ નથી દેખાતું. કોઈ એક વ્યક્તિ કદાચ કરે તો એમાં પાછળથી પછી ધ્યાન, ભજન, સ્મરણ, એની જે પેઢી અને પરંપરા ચાલવી જોઈએ એ દેખાતું નથી. મેં અહીંયા જોયું તો નીચેના બહેનોના મંદિરમાં સરસ મજાની LED લગાડી છે. જેવી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થશે પછી જ્યાં પણ સંતો કથા વાર્તા કરતા હશે, કથા વાર્તા ભજન ભક્તિનો અહીંયા અખંડ અખાડો ચાલુ રહેશે. એક સમય હતો, હું રાજાની વાત કરતો હતો, રાજાઓ એવું કરતા, જેમ કે મોટા એક રાજાનું નામ લઉં, પુષ્યમિત્રા શૃંગ. હવે એણે એવું કર્યું કે મારા રાજમાં જેણે રહેવું હશે એણે દરરોજ દૈનિક યજ્ઞ કરવાનો છે. દરરોજ દૈનિક યજ્ઞ કરવાનો છે. યજ્ઞની પ્રવૃત્તિ એણે શરૂ કરાવી. જે મોટા સંતો ઉપવાસ કરાવે, જીવના કર્મને ગમે તેવા લાખ જન્મના કર્મ બાળીને ભસ્મ કરે, એમ યજ્ઞો એણે મોટા પાયે શરૂ કરાયા. ઇન્દ્રદ્યુમ્ન રાજાએ જ્યાં સુધી એનું રાજ્ય પ્રવર્ત્યું ત્યાં સુધી હાથી ઉપર દરરોજ પડો વગાવડાવે દસમના દિવસે કે કાલે એકાદશી છે, મારા રાજ્યની અંદર કોઈએ પણ ભાતનો દાણો ખાવાનો નથી, જે ખાશે તો એને આવો દંડ કરવામાં આવશે અને ગામ બહાર, શહેર બહાર કરવામાં આવશે, રાજ્ય બહાર કરવામાં આવશે. તો જે કામ ભગવત ભક્ત, એકાંતિક, આત્મનિવેદી જે ભગવાનના ભક્ત રાજાઓ કરતા, એ કામ અત્યારે ભગવાનના સંતો કરી રહ્યા છે. પૂજ્ય સ્વામી દ્વારા આપણા વડતાલ પ્રદેશના સત્સંગનું ખૂબ મોટું સંવર્ધન થયું છે. એના ભાગરૂપે આ મંદિરોની બહુ સુંદર મજાની પૂજ્ય સ્વામી પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ સીધો જ શ્રીજી મહારાજને રાજી કરવાનો ઉપાય છે. ભગવાન મંદિર કરે રાજી થાય છે, આવું સિદ્ધાનંદ સ્વામીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ખૂબ હૃદયથી જ્યારે આત્મવચન કહ્યું ત્યારે સ્વામીએ ભગવાનનો વિરહ મૂકી અને મંદિરો કરાવવાના શરૂ કર્યા, મંદિર કર્યા. ભગવાન સ્વામિનારાયણ બોટાદ ગામના જે ભક્તોએ આમાં સેવા કરી અને પૂજ્ય સ્વામીના વચને જે ભક્તો હવે પછી પણ સેવા કરવાના છે, એના મંદિરમાં સેવા કરી છે, એ સૌનું વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ગોપીનાથજી મહારાજ ખૂબ રૂડું કરે એટલી વાત કરી વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની.